અમદાવાદના એસજી હાઈવે ખાતે અત્રીશ અને ગ્રીષ્મા ત્રિવેદી દ્વારા 18માં ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ 2026નું ખાસ આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી રાની મુખર્જી સહિત ગુજરાત અને મુંબઈથી ઉપસ્થિત એવા કલાકારોનું સન્માન કરવામાં આવ્યું, જેમણે ગુજરાતી પ્રતિભાને દેશ વિદેશ સુધી ઓળખ આપી અને ગુજરાતનું નામ રોશન કર્યું છે। આવો સાંભળીએ ઉપસ્થિત રહેનાર કલાકારોએ શું પ્રતિક્રિયા આપી। बहुत खुशी बात है कि गुजराती कल्चर और गुजराती एक्टर हो के सिंगर हो आ बधाने प्रोत्साहन मળી રહ્યું છે। અમારી ફિલ્મનું પોસ્ટર અમે લોકો અહીંયા રિલીઝ કરી રહ્યા છે 5મીનું, તો આખી ટીમ આવે છે। પરમ મિત્ર બધા આમાં આયોજનમાં હોય છે, અત્રીશભાઈ ને એ લોકો, અને આજે મારા દીકરાનું એવોર્ડ બી છે, તો આજે અને અમે આજે પરફોર્મ બી કરવાના છીએ, તો જલસો કરવાનો છે આજે। બસ બધાના આશીર્વાદથી અત્યારે બહુ સરસ કરી રહ્યો છે, અને હમણાં એનું એક ફિલ્મ બી આવી રહ્યું છે ઓ રોમિયો કરીને, શાહિદ કपूरનું એક મૂવી છે, એમાં પણ એનું डेब्यू है। हास्य कलाकार और गौरववंता गुजराती अवार्ड यहाँ पर कई सालों से हो रहा है और ये 18th गौरववंता गुजराती है, 18वां है। 2026 का ये धमाका है। कई सेलिब्रिटी यहाँ पर और भी आ रहे हैं। मैं आया हूँ आप लोगों को हंसाने के लिए। ग्रीष्मा त्रिवेदी और अत्रीश त्रिवेदी और बॉलीवुड हब, आप सभी को खूब खूब ढेरों शुभकामनाएं और शुभेच्छाएं। हमेशा सफल इवेंट दी है, सफल कार्यक्रम दिया हुआ है, और बड़े पैमाने पे बॉलीवुड, हॉलीवुड और जो गुजरात के गौरववंता लोग हैं उनकी भावों સન્માનવાનો કાર્યક્રમ છે। છેલ્લા 17 વર્ષથી આ સંસ્થા કલાકારોને ખૂબ પ્રોત્સાહિત કરે છે। આ 18મું વર્ષ છે અને આપની સમક્ષ આજે લોકસંગીત માટે મને એવોર્ડ મળ્યો છે, એ હું લેવા માટે આવ્યો છું। નવી જનરેશનને ખૂબ ખૂબ અભિનંદન। બસ ગરબો સાચો। ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ જેટલા વર્ષોથી થતા આવે છે, અને સંગીત ક્ષેત્ર હોય કે અભિનય ક્ષેત્ર હોય કે અનેક બીજી કલા જગતને લગતા જેટલા પણ ક્ષેત્ર છે એ બધા જ આર્ટિસ્ટને બિરદાવવામાં આવે છે। એ બદલ હું ધન્યવાદ પાઠવું છું। એન્ડ આજે ઘણા બધા સરપ્રાઇઝીસ છે, તો જબરદસ્ત કાર્યક્રમ 26મો છે, આઈ થિંક 2026નો આ ભવ્ય કાર્યક્રમ, જ્યારે આટલી મોટી ઉપસ્થિતિમાં આટલા મોટા મોટા મહાનુભાવો આવતા હોય છે, અને દર વર્ષે સરસ રીતે એ લોકોનું એક સન્માન થતું હોય છે। ખૂબ ગર્વની વાત છે, અને મોસ્ટલી બોલિવૂડના લોકો જે ગુજરાતીઓ છે એ લોકોના સન્માન અહીંયા થતા હોય છે, એનો ગર્વ છે। અને અમને બોલાવ્યા છે, હું, મોના, મારો દીકરો રાજવીર, અમે આવ્યા છીએ। અને વિલાસ સરસ, અમને તો ખૂબ જ ગમે છે કે 18મો ગૌરવવંતા એવોર્ડ ચાલી રહ્યો છે, અને આટલા વર્ષથી અવિરત પ્રમાણે ગુજરાતીઓને સન્માન આપતો એકમાત્ર એવોર્ડ એ ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ છે। અત્રીશભાઈને અને એમની ટીમને અમને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। બસ આવનારા વર્ષોમાં પણ આનાથી પણ મોટા એવોર્ડ થાય એવી એમને શુભેચ્છા અને અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન। જે સમાજના શ્રેષ્ઠી છે, જેને સમાજ માટે કામ કર્યું છે, ધોઝ આર વર્ક ફોર જે ઓર્ફન ચિલ્ડ્રન છે એને માટે કામ કર્યું છે, જે ટૂંકમાં હિન્દુત્વનું કામ કરે છે, એ તમામ પ્રકારના કામ અને સમાજને ઉજાગર કરનારા જેટલા વ્યક્તિત્વો છે એમાંના જે વ્યક્તિ વિશેષ છે એમનું અહીંયા સન્માન થવા જઈ રહ્યું છે।